લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ કલોલ દ્વારા નારદીપુર ખાતે પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન. સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણ રૂપ શ્રી રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ કલોલ દ્વારા નારદીપુર ખાતે પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નોત્સવ ઉપસ્થિત મહેમાનો તેમજ અતિથિ વિશેષ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગતમાં તલવાર, મુમેન્ટો અને શાલ ઓઢાડી અને કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 6 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. કલોલ તાલુકાના નારદીપુર ગામમાં રહેલા લગ્નના માહોલ વચ્ચે રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ કલોલ દ્વારા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં 6 નવદંપતીઓએ ધર્મ અને પરંપરાની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સમૂહ લગ્ન સમારંભમાં સામાજિક ભાઈચારા અને સમાજના વડીલોનું વિશેષ યોગદાન રહ્યું. દાતાઓ અને સમાજ દ્વારા દીકરીઓને ઘર વપરાશની અગત્યની વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી, જેમાં દાતાઓ દ્વારા ઉમદા હાથે ભેટ અને સોગાતો આપી હતી. આ સમૂહ લગ્નનો હેતુ સમાજમાં સુખદ પરિવર્તન લાવવાનો છે. દીકરીઓને આશીર્વાદ રૂપ ભેટ આપવા દાતાઓએ ખૂબ મોટી સહાય કરી છે. ભવિષ્યમાં પણ આવા આયોજન થવાના છે, જેથી વધુ લોકો તેનો લાભ લઈ શકે. તમામ નવદંપતીઓને આગેવાનો દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી. આ સમગ્ર સમૂહ લગ્નનું સંચાલન શ્રી રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ કલોલના પ્રમુખ સોલંકી રાજેન્દ્રસિંહ નવુજી નારદીપુરવાળા તેમજ મહામંત્રી રાઠોડ યશવંતશ્રી, માજી કાઉન્સિલર કલોલ નગરપાલિકા અને ઉપપ્રમુખ તેમજ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. તેમજ અતિથિ વિશેષ દ્વારા આ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. આજ રોજ કલોલ તાલુકા રાજપૂત સમાજના પ્રવક્તા તરીકે હું કનકસિંહ વાઘેલા, સાથે કલોલ તાલુકા મારું કારોબારી કમિટી સમિતિ આજ રોજ અમારા નારદીપુર મુકામે કલોલ તાલુકા રાજપૂત સમાજના સમૂહ લગ્નનું સૌ પ્રથમ આયોજન કરેલ છે. તો આયોજનની અંદર સમગ્ર કલોલ તાલુકાના રાજપૂત બંધુઓએ અમને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે અને સાથે સાથે આવનાર આવા દરેક સમયની અંદર આ સમાજ અમારી સાથે સંકળાયેલો રહે એવી અમે રાજપૂત સમાજ સાથે અપેક્ષા રાખીએ છીએ. અને આવનાર 2026ની અંદર પણ અમે આ જે 6 વરઘોડિયાનું આયોજન છે પ્રથમ સમૂહ લગ્નની અંદર, એ આવનાર 2026ની અંદર 11નું આયોજન કરેલ છે અને એની અંદર પણ 11/2026ની અંદર સમગ્ર દાતાઓએ પોતાની યથાશક્તિ દાન આપી પૂર્ણ કરેલ છે અને આવનાર સમયની અંદર આ જ રીતે અમને સાથ અને સહકાર આપશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જય માતાજી. રાઠોડ યશવંતસિંહ તેજસિંહ, કલોલ તાલુકા મહામંત્રી. આજ રોજ 17/2/2025ના રોજ નારદીપુર મુકામે કલોલ તાલુકા રાજપૂત સમાજ દ્વારા 6 દીકરી બાઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેમાં સમજુ અને સમજદાર લોકો તેમજ સારા એવા રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા ખૂબ જ એવું દાન આપીને આ પ્રભુતાના પગલાં પાડવામાં ખૂબ સહભાગી બન્યા છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. કલોલ તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ તરીકે મને ચૂંટેલો છે. દરેક મારા વડીલ મિત્રોને હું એમને વચન આશીર્વાદ આપું છું કે જેને મને નાની ઉંમરમાં કલોલ તાલુકા પ્રમુખ બનાવ્યો એ બદલ એમને ખૂબ ખૂબ આભાર માનું છું. આ સમય જે મને દાન દાતાઓએ આપ્યું એ પણ દાતાઓનો હું અભિનંદન માનું છું. 2026માં પણ જે અમે સમૂહ લગ્ન 11 કરવા જઈ રહ્યા છીએ, એ સમૂહ લગ્નમાં પણ 90% દાન અમને આપી અને દરેકે અમને બિરાજમાન કરેલ છે. એ બદલ સૌનો ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. હું રણવીરસિંહ વાઘેલા, ગામ નવા, નારદીપુર સમૂહ લગ્ન માટે સહસંયોજક તરીકે જવાબદારી સંભાળું છું. કલોલ તાલુકામાં પહેલીવાર થયેલા સમૂહ લગ્નમાં કલોલ તાલુકા રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં સર્વે ભાઈઓએ બહુ જ પ્રેમથી અને આદરપૂર્વક સાથ સહકાર આપ્યો છે અને એમાં બહુ જ બધું દાન આપ્યું છે. હવે આવતા વર્ષે પણ 2026માં પણ કલોલ તાલુકા રાજપૂત સમાજ બીજા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યું છે. એમાં પણ અમને બહુ જ સરસ અત્યારથી જ બહુ જ પ્રેમ ભાવ અને આદર મળ્યો છે અને સહકાર મળ્યો છે અને આવો નવો સહકાર હંમેશા મળતો રહે એવી કલોલ તાલુકા રાજપૂત સમાજ તરફથી મારી સૌને વિનંતી. જય માતાજી, જય રાજપૂતાના.